રાજકોટમાં કોરોના વેક્સિન આપવા માટે 50 વર્ષથી વધુ ઉંમરના લોકોની સર્વેની કામગીરી હજુ આગામી 2 થી 3 દિવસ સુધી ચાલશે। રાજકોટમાં કોરોના વેક્સિન આપવા માટેના સર્વેની છેલ્લા કેટલાક દિવસોથી કામગીરી ચાલી રહી છે અને આ કામગીરી હજુ પણ આગામી 2 થી 3 દિવસ સુધી ચાલશે। રાજકોટ જિલ્લામાં 50 વર્ષથી વધુ ઉંમરના 3,32,052 લોકો નોંધાયા છે, તો 4,003 લોકો અન્ય બીમારીથી પીડાતા નોંધાયા છે। હજુ સુધી ફ્રન્ટલાઇન વોરિયરની યાદીમાં 8,421 લોકોને સમાવેશ કરાયા છે। ટીમો બનાવી અને ઘરે ઘરે જઈ અને સર્વે કરવામાં આવી રહ્યો છે। હાલમાં કુલ 3,32,052 જેટલા લોકોનો સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે। આ ઉપરાંત જે સૂચના મળેલી છે એ મુજબ 50 વર્ષથી નીચેના જે લોકો છે એમાંથી કોમોર્બિડિટી ધરાવતા લોકોનો પણ સર્વે કરવાનો થાય છે। તે મુજબ રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 4,003 લોકોનો સર્વે કરવામાં આવેલો છે અને જે હેલ્થ વર્કર અને હેલ્થ સાથે જોડાયેલા લોકો કે ત્યાં હોસ્પિટલમાં કામ કરનારા કોમ્પ્યુટર ઓપરેટરો, સફાઈ કામદારો, એની પણ યાદી આપણે જિલ્લામાં તૈયાર કરી દેવામાં આવેલી છે અને આ જે યાદી છે એ 8,421 જેટલી તૈયાર। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।